નમસ્કાર. કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો. મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય પદયાત્રા શરૂ કરવામાં આવી છે. મોરબીના દરબારગઢ ચોકમાંથી ગુજરાતની અંદર બનેલી જુદી જુદી દુર્ઘટનાઓમાં આજ દિવસ સુધી કોઈ આરોપીઓને સજા થયેલ નથી, જેથી કરીને પીડિત પરિવારોને ન્યાય પૂરતું વળતર અને આરોપીને સજા મળે તે માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે. પરંતુ કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું ચિત્ર બની રહ્યું છે. કોંગ્રેસની ન્યાય યાત્રાને એક પછી એક ઝટકાઓ મળી રહ્યા છે. સુરત બાદ હવે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવારો પણ યાત્રાથી અળગા રહ્યા છે. સુરત કોંગ્રેસની ન્યાય યાત્રા મોટો ઝટકો લાગ્યો છે. પીડિત પરિવારે માંગ કરી હતી કે દુર્ઘટનાને રાજનીતિનો અખાડો બનાવવો જોઈએ નહીં. પીડિત પરિવારજનોએ રાહુલ ગાંધી જોડાય તો પણ ન્યાય યાત્રામાં ન જોડાવાની જાહેરાત કરી હતી. પીડિત પરિવારો કોર્ટ કાર્યવાહી મદદરૂપ થવા અપીલ કરી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વાલીઓની માંગ કરી હતી. અમારા નામે કોઈ પણ પક્ષે રાજનીતિ ન કરવી જોઈએ. ધન્યવાદ. જય હિન્દ.